વાસ્તુતંત્રે મહાતંત્રે શિવ શક્તિ સમોદયે, અર્થાત વાસ્તુ એક એવું તંત્ર એટલે કે ટેકનિક, એવું તંત્ર છે જે ભગવાન શિવ અને શક્તિ એટલે કે પાર્વતી માતાના સંવાદથી રચાયેલું શાસ્ત્ર. શું તમારામાંથી કોઈ પણ જણાએ ધ્યાનથી શિવલિંગના દર્શન કર્યા છે? શિવલિંગ પોતામાં જ એક વાસ્તુશાસ્ત્ર દર્શાવતું તંત્ર છે. જેમ કે જે લિંગ ઉપર આપણે ભગવાનને પાણી અર્પિત કરીએ છીએ, જળ અર્પિત કરીએ છીએ, એ સાઉથ ડિરેક્શનને દર્શાવે છે. સાઉથ ડિરેક્શન એટલે કે ઊંચી અને બંધ, અને જ્યાંથી પાણીનો પ્રવાહ જાય છે એ નોર્થ ડિરેક્શનને દર્શાવે છે, જે વૃદ્ધિ અને નવી ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવે છે. આપણો એક વૈદિક ગ્રંથ છે જેને દર્શન શાસ્ત્ર કહેવામાં આવે છે. તેમાં પણ 5 પ્રકારના શાસ્ત્રની વાત કરી છે: સંગીત શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. યોગ શાસ્ત્ર એટલે કે મનકલ્પ, આયુર્વેદ શાસ્ત્ર એટલે કે કાયાકલ્પ અને વાસ્તુશાસ્ત્ર એટલે કે ભાગ્યકલ્પ. જી હા, વાસ્તુશાસ્ત્રમાં એટલી ક્ષમતા છે કે એ તમારા ભાગ્યને બદલવાની તાકાત રાખે છે. શું તમે તમારી આજુબાજુ એવા કોઈ ઉદાહરણ કે એવા ફેમિલીઝને જોયા છે કે એક ફેમિલી એવું છે કે જેની દરેક પેઢી સમૃદ્ધ છે, જ્યારે બીજી બાજુ કોઈ એક ફેમિલી એવું પણ હશે કે જેની એક પેઢી તો સમૃદ્ધ હશે, પણ તેની આવનારી નેક્સ્ટ જનરેશન હશે, તેમને ક્યાં તો હેલ્થ ઇશ્યુઝ હશે, ક્યાં ફાઇનાન્શિયલી ઇમ્બેલેન્સ હશે, ક્યાં તો પછી બીજી કોઈ તકલીફોનો એમને સામનો કરવો પડતો હોય છે. તો આ જેટલા બી નેગેટિવ પોઈન્ટ્સ છે એ બધા ઇમ્બેલેન્સ વાસ્તુના છે. જો તમે પણ તમારા ઘરના વાસ્તુને બેલેન્સ કરાવવા માંગો છો તો આજે જ કોન્ટેક્ટ કરો.